નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શો અને હું છું જય શર્મા. તો ભારતીય ક્રિકેટ ટીમ માટે ઘર આંગણે જ રમાતી સિરીઝ હવે ભૂલવા જેવી રહી છે, જ્યાં કોચ ગૌતમ ગંભીરના નેતૃત્વ હેઠળ સાઉથ આફ્રિકા સામે વ્હાઇટ વોશનો સામનો કરવો પડ્યો. ટીમમાં સતત બદલાવ જોવા મળી રહ્યો છે. બદલાતા કેપ્ટન, બદલાતી બેટિંગનો ક્રમ અને ખેલાડીઓના ફેરબદલ છતાં પ્રદર્શન સુધર્યું નહીં તે ચોક્કસપણે કહી શકાય. 408 રનની કારમી હાર અને મનસ્વી ટીમ સંચાલન પર સવાલો ઊભા થયા છે, જેણે ચાહકોને આઘાતમાં પણ મૂકી દીધી છે. તે જ વિશે કરીશું ચર્ચા, અને આ ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી. અશોકભાઈ, આપનું સ્વાગત છે. થેન્ક યુ સો મચ. અશોકભાઈ, છેલ્લા ઘણા સમયથી કારમી હારનો આપણે સામનો કરી રહ્યા છે. કેમ અને કયા કારણો તે વિશે કરીશું ચર્ચા, પણ તે પહેલાં જોઈએ એક ખાસ રિપોર્ટ. કોચ ગૌતમ ગંભીરના અંડરમાં ફરી એકવાર ઘર આંગણે વ્હાઇટ વોશ. મજાની વાત એ છે કે રોહિત અને વિરાટ જેવા દિગ્ગજો હતા ત્યારે ન્યૂઝીલેન્ડ સામે ત્રણેય મેચો હાર્યા, જ્યારે આ વખતે બે વિકેટ કીપરો બદલાતા, બેટિંગ ક્રમ બદલાતી, કેપ્ટનશીપ અને ફેરબદલ છતાંય ઘર આંગણે સાઉથ આફ્રિકા સામે ઊંધા મોંએ પટકાયા. ભૂલોની તો પરંપરા છે, એની વાત કરવી યોગ્ય નથી, પણ કહેવાતું મનસ્વી રીતે ટીમનું સંચાલન કરી ટીમને અવદશા કરવી એ ચોક્કસ ચર્ચાને પાત્ર છે. ગૌતમ ગંભીર અને ચીફ સિલેક્ટરનું ટ્યુનિંગ કંઈ જામ્યું નહીં અને એક પછી એક ખરાબ પ્રદર્શન ઘર આંગણે થયું. ખેર, માત્ર 2 જ ટેસ્ટ માટે સ્પેશિયલાઇઝ્ડ બેટર્સ યશસ્વી જયસ્વાલ અને KL રાહુલના આઉટ થયા પછી ભારત કેટલી ઝીંક ઝીલશે તે તો સવાલ હતો. ખેર, જલ્દી જ બધું પૂર્ણ થઈ ગયું અને ભારતને સાઉથ આફ્રિકાના હાથે સૌથી મોટો ટેસ્ટ ડિફીટ તો ચોક્કસ મળી ગયો. 408 રનની કારમી હાર કેપ્ટન પંત અને કોચ ગંભીર માટે ડાયજેસ્ટ કરવી મુશ્કેલ તો છે જ, પણ લોકોને પણ આઘાતમાંથી બહાર આવતા થોડો સમય લાગશે. પ્લેયર ઓફ ધ મેચ જેન્સનના ભણકારા ભારતીય બેટર્સને હજુ થોડા દિવસો સંભળાશે. સાથે જ હાર્મરના સ્પિન થતા દડા પર બેટિંગમાં ઉતરશે ત્યારે અનુભવાશે. હાર્મર પ્લેયર ઓફ ધ સિરીઝ બન્યો અને ટેસ્ટ ક્રિકેટમાં બહુમાની ટીમે એક નવો ચીલો ચિતરી દીધો. તો અશોકભાઈ, ચર્ચાની શરૂઆત કરીએ તો ભારતની હારના કારણો તો ઘણા બધા છે. આપણે તેની અગાઉ પણ ચર્ચા કરી હતી, પણ સૌ પ્રથમ કોચિંગ વિશે શું કહી શકાય? પહેલાંના જમાનામાં કોચિંગનું કોઈ ખાસ મહત્ત્વ હતું નહીં. તે વખતે આપણે 1983ના વર્લ્ડ કપની વાત કરીએ તો એ વખતને કોચ કોણ હતા કોઈને ખબર પણ નહીં હોય. ઘણા બધા વર્ષો એવા ગયા કે જ્યારે કોચિંગની કંઈ બહુ હોય ને, ભાઈ ચલો કોચિંગ આપવાનું છે એટલે કોચ હોવો જોઈએ ટીમ સાથે, એ મહત્ત્વનું હતું. કારણ કે બાકી તો બધું ક્રિકેટ તો ખેલાડીઓ જાણતા જ હોય છે. જ્યારથી કોમ્પિટિટિવ ક્રિકેટ આવ્યું, કોમ્પિટિટિવ ક્રિકેટ એટલે વન ડે આવ્યું, જ્યારથી 1975, 79, 83 અને ત્યાર પછી જેમ ગ્રેજ્યુઅલી ક્રિકેટ જેમ જેમ આગળ વધતું ગયું અને નવા નવા પરિમાણો બેસતા ગયા, T20 પણ આવી ગયું, તે વખતે ક્યાંક એમ લાગ્યું કે ભાઈ ટેકનિકલી એક કોચ ટીમ સાથે હોવો જરૂરી છે કે જે ટીમને ટેકનિકલી શું ભૂલો થાય છે જોઈને એને એ પ્રમાણે ગાઈડ કરે. પહેલાં તો એવું હતું નહીં કે ભાઈ ચલો હારી ગયા કે જીતી ગયા કે એવું કંઈ નહીં. ઘણી બધી મેચો આપણે હાર્યા છીએ, ઘણી બધી મેચો ડ્રો થઈ છે, કોઈ એના ઉપર એટલો હોબાળો થતો નહોતો. પણ આ કોમ્પિટિટિવ ક્રિકેટના આવ્યા પછી દરેકની જવાબદારીઓને ડિફાઇન કરવામાં આવી. કોચ છે, સાયકોલોજીસ્ટ છે, બોલિંગ કોચ છે, બેટિંગ કોચ છે, ફિલ્ડિંગ કોચ છે, એવરીવેર ધ સ્પેશલાઇઝડ કોચ ઇઝ ધેર એન્ડ ઓન ટોપ ઓફ ઇટ યુ હેવ ગોટ એ હેડ કોચ. એટલે અહીંયા આગળ તમે જોવા જાઓ તો કોચનું મહત્ત્વ જેમ જેમ વધતું ગયું તેમ તેમ કોચ પાસેથી અપેક્ષાઓ વધતી ગઈ. વોટ ઇઝ રિક્વાયર્ડ ઇઝ કે ભાઈ કોચ શું કરશે, તો કોચ પાસેથી અપેક્ષા વધતી. 2011માં જ્યારે વર્લ્ડ કપ જીત્યા આપણે, કર્સનની કોચ હતા ત્યારે, તો ઇટ વોઝ સમથિંગ લાઈક હી હેઝ મેડ અ રિમાર્કેબલ ચેન્જ ઇન ધ ટીમ. એણે કંઈક એવું અલગ જ કર્યું, એક વિશેષ કર્યું કે જેથી કરીને ભારતની ટીમ જીતી.
તો એ જ પ્રમાણે દરેકે દરેક રવિ શાસ્ત્રી આવ્યા, એમની બહુ જબરજસ્ત છે, એમની અને વિરાટ કોહલીની બહુ સારી ટ્યુનિંગ જોવા મળી, પરિણામો આપણને સારા જોવા મળ્યા. ત્યાર પછી અનિલ કુંબલે આવ્યા, ઘણા બધા કોચિસ એક પછી એક આવ્યા, અને છેલ્લે જે અત્યારે આપણે જે ગૌતમ ગંભીર જે ખેલાડી હતા 2011નો વર્લ્ડ કપ રમ્યા છે, અને ત્યાર પછી એ કોચ તરીકે જવાબદારી એમણે સંભાળી છે. એમની ક્રિકેટની જાણકારીમાં કે કોઈ વાંધો હોય કે કોઈ આપણે એની પર એ ના કરી શકીએ, પણ દરેકે દરેક એક ક્ષેત્ર એવું હોય છે, ગુરુ અને શિષ્યનું ક્ષેત્ર હોય કે ભાઈ એક કોચ હોય અને સામે એનો ખેલાડી હોય, તો એક ડિફરન્સ હોય, અને એ ડિફરન્સ માનની પરિભાષામાં જોવામાં આવતો હોય. જે વખતે તમે માનની પરિભાષાઓને તોડો અથવા તો એ પ્રમાણેનું કામ ના થાય, એટલે કે ગુરુ હોય એ ગુરુ પ્રમાણેનું કામ ના કરે અને એનો જે ચેલો હોય ચેલા પ્રમાણેનું કામ ના કરે, તો અહીંયા ડિફરન્સીસ સર્જાય. પહેલાંના ડિફરન્સીસ સપાટી ઉપર નહોતા આવતા, હવેના ડિફરન્સીસ એ સપાટી ઉપર આવે છે. સોશિયલ મીડિયા એટલું બધું એક્ટિવ છે એટલે એની ચર્ચા પણ થાય છે સોશિયલ મીડિયા ઉપર. તમે ત્યારે જુઓ નેગેટિવ કેટલું બધું લખાઈ રહ્યું છે ગૌતમ ગંભીર વિશે. એટલા બધા ખરાબ તો કોચે નથી જ, બટ ક્યાંક કોઈ નિર્ણયો, ક્યાંક કોઈક એવી ઘટનાઓ ઘટી કે જ્યાં આગળ એમ લાગે કે આ ખોટું થઈ રહ્યું છે. અને હવે બીજી પરિસ્થિતિ એવી છે કે ક્રિકેટ નાનું બાળક પણ જુએ છે ને 80 વર્ષનો વ્યક્તિ પણ જુએ છે, એટલે એવરીબડી ઇઝ એક્સપર્ટ. દરેકને ખબર છે કે સચિન તેંડુલકરે આવો શોટ ના રમવો જોઈએ. આ કહેવાનું તાત્પર્ય આપણું છે કે એટલું અત્યારે ક્રિકેટ એક્સપોઝ થયું છે. ગૌતમ ગંભીરે જે કોઈ નિર્ણયો લીધા અથવા અજીત અગરકરે જે કોઈ નિર્ણયો લીધા, ટીમ સિલેક્ટ કરી, દરેકે દરેક ટીમ સિલેક્ટ કરે તો એવું તો ઈચ્છે નહીં કે ભાઈ ટીમ હારી જાય, બટ થિંગ્સ ડિડન્ટ વર્ક ધ રાઇટ વે. એ કેમ ના થયા એ ખાસ કારણો શોધવા પડશે. એટલે ગૌતમ ગંભીરે શુભમન ગિલ સાથેનો જે કોમ્પેક્ટના સંબંધો હોવા જોઈએ એ કોમ્પેક્ટ સંબંધો કેમ ના બન્યા, અથવા તો ટીમ સાથે જે રેપો હોવો જોઈએ રેપો કેમ વ્યક્તિનું બનતો નથી. શા માટે રવિ શાસ્ત્રી બનાવી શકતો હતો, શા માટે બીજા કોચિસ બનાવી શકતા હતા, અને શા માટે ગૌતમ ગંભીર? એમાં ક્યાંક ઈગો નડે છે, કારણ કે આ એક બહુ મહત્ત્વની વસ્તુ છે. આણે મને આમ કહ્યું, આણે મને આમ કહ્યું, પણ એક વસ્તુ એક તબક્કે જ્યારે આવી જઈએ ત્યારે આચરેકર સાહેબ એમ વિચારે કે ભાઈ સચિન તેંડુલકર બની ગયો મહાન ખેલાડી, હું કોચ હતો, મારી જવાબદારી ત્યાં સુધી હતી, મેં એમને તૈયાર કરવાના તે કરી દીધા. વેન યુ ઇન્ટરપ્રેટ ઇટ અધર વે કે ભાઈ કાયમ માટે એ ખેલાડી તમને એ જ પ્રમાણેનું રિસ્પેક્ટ આપે અથવા મળે, એ શક્ય ના બને. એટલે ક્યાંક અહીંયા આગળ કોચની ભૂમિકા ટીમ સાથેના તાદાત્મ્ય સાધવામાં નિષ્ફળ ગયું એવું પહેલું તારણ આપણને ટીમની હારનું લાગે છે. એટલે કોચિંગ હેઝ બીન વેરી, આઈ એમ નોટ ટોકિંગ ગૌતમ, એની કોચ હુએવર કમ્સ ઇન ધેટ, એની પાસેથી પરિણામની અપેક્ષા રાખવામાં આવશે કે ભાઈ તમને આટલા કરોડ રૂપિયા આપવામાં આવે છે, તમારે પરફોર્મ કરવાનું છે. અત્યારે ડિમાન્ડિંગ બન્યું છે. વેન યુ ડિમાન્ડ, આજે ડિમાન્ડિંગ પરિસ્થિતિની અંદર જો તમારી ટીમ સારું ના કરે, ખેલાડીઓ સારું ના કરે, ટીમ સિલેક્શન સારી ના થાય, સિરીઝ તમે હારી જાઓ, તો પછી સવાલો તો ઉઠશે. એટલે અત્યારના જે બધી છે એ બધી વસ્તુનું મિક્સ છે. કોઈનો ઈગો પણ ત્યાં છે, કોઈને આમ કરવું છે, કોઈને આમ આ પ્રમાણે જ મારે કરવું છે, કોઈકને ખેલાડીઓને કહેવું છે કે ના આઈપીએલ છોડીને તમે અહીંયા રમો, એ પણ કરવું છે. તો આ બધી વસ્તુમાં ક્યાંક ને ક્યાંક મર્યાદાઓ ઉપર નીચે થઈ ગઈ છે. ક્યાંક એને ફરીથી એડજસ્ટ કરવાની જરૂર છે, અને દરેકે દરેક ખેલાડીને રિસ્પેક્ટ એટલું જ મળવું જોઈએ કે જેટલું એ ડિઝર્વ કરે છે. એવું ના હોય કે ભાઈ ચલો તમે કોઈને એમ કહો કે ભાઈ ચાલ કાલથી આઈપીએલ ના રમીશ કે કાલથી આમ ના કરીશ. સી હિયર ધ થિંગ્સ આર, એટલું બધું સોશિયલ મીડિયા છે ને કે તમે જે કંઈ બોલો છો ફટાક કરીને બીજી મિનિટ જ તમારી પાસે આવી જાય છે. તો આઈ થિંક દેર ઇઝ લોટ ઓફ થિંગ્સ નીડેડ ટુ બી ડન એઝ ફાર એઝ કોચિંગ ઇઝ કન્સર્ન. અશોકભાઈ, હવે કોચિંગની વાતથી આપણે ટીમની વાત કરી, કોચની વાત કરી, પરંતુ 408 રનનો મોટો સ્કોર અને આ 408 રનથી સૌથી મોટી હાર, તેના પ્રત્યાઘાતો કેવા પડી શકે છે અને સાથે જ કયા ખેલાડીઓના માથે હાલ તલવાર લટકતી જોવા મળી રહી છે એવું કહી શકાય? સી અહીંયા તમે જુઓ તો કોણ ટીમમાં રહેવા માટે સક્ષમ છે? કહો મને, કોણે સેન્ચુરી ફટકારી છે? કોણે 5-5 વિકેટો લીધી છે? કોણે તરખાટ મજા આવે છે? કોણે મોટી પાર્ટનરશિપ કરી છે? ભારતના પક્ષે એવું કંઈ બન્યું નથી. દેટ ઇઝ ધ વર્સ્ટ પાર્ટ ઓફ ઇટ. આ બંને ટેસ્ટ મેચોની અંદર ભારતની તરફથી એવું કંઈ બન્યું નથી કે જે આપણે હાઇલાઇટ કરી શકીએ. તો અહીંયા આગળ તમે યશસ્વી જયસ્વાલને રેડ બોલ ક્રિકેટનો ખેલાડી બનાવવા માગો છો,
એ રેડ બોલ ક્રિકેટની અંદર 4-5 બોલ 2 બોલ 4 બોલ રમે ત્યાં તો તરત જ એ આઉટસાઇડ ધી ઓફ સ્ટમ્પ ફિશિંગ કરે છે અને આઉટ થઈ જાય છે. KL Rahul, your most dependable batter, is not in good frame of mind. Let me tell you, આ good frame of mind માં એનો અર્થ એ નથી કે કંઈ, પણ કહેવાનો મતલબ છે કે એને ક્યાંક દબાણ અનુભવે છે. હી ઇઝ ફિલિંગ બિટ આઇસોલેટેડ. એ ના હોવું જોઈએ. અહીંયા આગળ 11 ખેલાડીઓ એવી રીતના વાતાવરણ ડ્રેસિંગ રૂમનું બનવું જોઈએ કે જે એકબીજાની સાથે બહુ તમે ઇઝીલી ક્લિયર આઉટ કરી શકો. તો તમારી પાસે 2 મહત્ત્વના ખેલાડી છે, બંને ખેલાડીઓ તમારી પાસે એ છે. તમે 2 વિકેટ કીપરો રમાડો છો, કોઈ લોજિક નથી બેસતું. કારણ કે સાઉથ આફ્રિકાએ એ સામે જ્યારે મેચ હતી ત્યારે એમાં 2 મેચ હતી. 2 મેચમાં સદી મારવા દીધી સાઉથ આફ્રિકાએ અને એમને મેઇન ટીમમાં લાવીને ધ્રુવ જુરેલને રમવા જ ના દીધો. તો આ પરિસ્થિતિ જ્યારે હોય કે જ્યારે તમારી પાસે જેન્યુઇન બેટ્સમેન તમારી પાસે જોઈએ, જેન્યુઇન ટેસ્ટ, તમે કોના રિપ્લેસમેન્ટ શોધો છો? તમે રોહિત શર્માના રિપ્લેસમેન્ટ શોધો છો, તમે વિરાટ કોહલીના જેણે 70-80 સેન્ચુરીઝ મારી છે એના રિપ્લેસમેન્ટ શોધો છો. તો એના રિપ્લેસમેન્ટ માટે ટેસ્ટની અંદર જેનું પ્રદાન હોય અથવા તો ટેસ્ટ મેચ અથવા તો જે રણજી ક્રિકેટ અથવા તો જે ડોમેસ્ટિક ક્રિકેટમાં જે પાવરફુલ હોય એને લાવો, તમે એને તક આપો. એક ખેલાડીઓના જેટલા પણ શોટ જોયા આપણે, યશસ્વી અને રાહુલને હું આમાં નથી લેતો, એવરીબડી ઇઝ ગોન ઇન ટુ T20 ફ્લેવર. જુરેલનો શોટ જે પુલ કરવાનો છે, રિષભ પંત અડધી પીચે આવીને ફાસ્ટ બોલરને ફટકારવા જાય છે, આ ટેસ્ટ મેચના શોટ જ નથી. તમારી પાસે પૂરતો સમય છે, આટલા દિવસો પડ્યા છે, ઉતાવળ કરવાની ક્યાં જરૂર છે ભાઈ? વિકેટ પડી ગઈ, ક્રિકેટ આખું એ થઈ ગયું. તો આ પરિસ્થિતિની અંદર તમારી પાસે ટેસ્ટ મેચને રમી શકે ધૈર્યવાળા ખેલાડીઓ તો ચોક્કસ જોશે. આઈ એપ્રિશિએટ સેકન્ડ ઇનિંગની અંદર હું જે ખેલાડી સાંઈ સુદર્શન હતો, એપ્રિશિએટ. એ માણસ બહુ બધું રમ્યો, લગભગ 130-140 રન બન્યો બોલ રમ્યો હોય અને હી સ્કોર્ડ ઓનલી 20 રન્સ. આઈ લાઇક્ડ ઇટ. એ એટલા માટે કે એ પેશન જોવા મળી, એ ધૈર્ય જોવા મળ્યું કે નહીં મારે નથી આજે શોટ નથી મારવાનું, મારે આમ જ રમવાનું, મારે આમ જ. સી ધીસ ઇઝ વોટ ઇઝ રિક્વાયર્ડ ઇન ટેસ્ટ ક્રિકેટ. આ ટેમ્પરામેન્ટ હોવો જોઈએ. આ ટેમ્પરામેન્ટ જો હશે તો જ તમને ટેસ્ટ મેચ માટે ખેલાડીઓ મળશે. બાકી T20 ને વન ડે માટે તો તમારી પાસે અલગ ખેલાડીઓ છે, એમાં તો કોઈ તમને છે નહીં. ટેસ્ટ મેચ માટે સ્પેશિયલાઇઝ ક્રિકેટ છે, ધૈર્યવાળું ક્રિકેટ છે. 5 દિવસ તમારી શારીરિક શક્તિ હોવી જોઈએ કે તમે ફિલ્ડ ઉપર છો, એઝ અ બેટ્સમેન છો અથવા એઝ અ ફિલ્ડર છો. તમે બોલર હો તો તમારે 4 ઓવર નહીં, 10 ઓવર નહીં, 25 ઓવર 30 ઓવર એમ નાખવાની છે. એ સ્ટેમિના હોવો જોઈએ, એ પાવર તમારામાં હોવો જોઈએ, એ તમારામાં યુથ હોવું જોઈએ. તો હું માને ખાલી આ બધા 20 ઓવરના ખેલાડીઓને તમે આની અંદર 30-40 ઓવર નાખાવો તો થાકી જાય, નથી રિઝલ્ટ આપતા. તો ક્યાંક બહુ જ મોટી એ છે. ઘણા બધા આપણે કોઈ ખેલાડીને પડતા મૂકવાની વાત નથી, પણ આ ટીમ તમારે ચેન્જ કરવી જ પડશે. તમારી પાસે ટેસ્ટ મેચ રમે એવા માણસો તમારે લાવવા જ પડશે. નહીં લાવો તો આ પરિણામો આ જ આવશે. તો ક્યાંક હવે BCCI પણ આની ઉપર ડેફિનેટલી ગંભીરતાથી જોશે કે ભાઈ ન્યૂઝીલેન્ડ સામે 3-0 હાર્યા, સાઉથ આફ્રિકા પાસે 2-0 હાર્યા, કંઈક તો તકલીફ છે અને એનો નિર્ણય ચોક્કસ કરશે એ લોકો. અશોકભાઈ, જે પ્રમાણે સાઉથ આફ્રિકાની આ જીત છે તો તમામ ખેલાડીઓને આપણે ક્રેડિટ આપવી જ પડે, આખી ટીમને ક્રેડિટ આપવી પડે. અને ખાસ કરીને જેન્સન અને હાર્મરની બોલિંગ કેવી રહી? ઓવરઓલ તમે જોવા જાઓ ને તો સાઉથ આફ્રિકા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં નો ડાઉટ ઓસ્ટ્રેલિયાને હરાવ્યું, તે છતાંય પણ એમ લાગતું હતું કે નહીં યાર આપણે સાઉથ આફ્રિકાને તો હરાવી શકીશું. દેટ કોન્ફિડન્સ લેવલ વોઝ ધેર પ્રાયર ટુ સ્ટાર્ટિંગ ઓફ ધી સિરીઝ. બટ આફ્ટર દેટ they have played some different type of cricket, extraordinary cricket. અને એ જે ક્રિકેટ બતાવ્યું, તમે પહેલી ઇનિંગની એ 55 રન કે સમથિંગની બહુમાની ઇનિંગ જુઓ તમે, ભારતની પાસે કેટલું નાનું લક્ષ્ય હતું, પણ એ લક્ષ્યમાં પણ એણે જે 50 રન ઉમેર્યા, કેવા ફાઇટરની જેમ રન ઉમેર્યા અને કેવી જબરજસ્ત ઇનિંગ એ રમ્યો કે જેના કારણે ભારત 30 રનથી હારી ગયું. આ જે વસ્તુ છે ડિટર્મિનેશન છે, ડેડિકેશન છે, ડિસિપ્લિન છે, જનૂન છે, દેશ માટે જીતવું છે, ક્રિકેટ સારું કરી રહ્યું છે અને આગળ વધારવું છે. દરેક 11 મેચમાંથી હવે 12 થઈ, 12માંથી 11 મેચોમાં જીત્યા છે અને એક મેચ હાર્યા છે બહુમાની કેપ્ટનશીપમાં.
આ કેપ્ટનશીપ કેટલી જબરજસ્ત કહેવાય. એટલે હું માનું છું ત્યાં સુધી સાઉથ આફ્રિકા વોઝ ડિટરમિન્ડ. એમને એમ હતું કે આપણે પાકિસ્તાનને પણ પરેશાન કર્યું છે, તો ભારતને જો ભારતમાં આપણે હરાઈએ તો એ સિદ્ધિ બહુ મોટી કહી શકે. એટલે ધ હોલ ટીમ વોઝ ડિટરમિન્ડ ટુ એન્શ્યોર. યન્સને જે રીતે બોલિંગ કરી, સાહેબ, અનપ્લેએબલ બોલિંગ. આઈ વોઝ જસ્ટ વોચિંગ ધ થિંગ્સ, ધ વે ધ બોલ ગેટ્સ પોપ્સ અપ, આઈ મીન સમથિંગ ટેરિફિક. અને ધ વે જે રીતે સ્પિન બોલિંગ છે હાર્મનની, ટેરિફિક. આપણા બોલરો આપણી વિકેટ ઉપર ટર્ન મેળવી શકતા નથી, આપણા કરતાં વધારે ટર્ન એ ફોરેનના ખેલાડીઓ મેળવી શકે છે. તો આ ક્યાંક ને ક્યાંક ભારતને બહુ મોટું ભારે પડ્યું. અને એટલા માટે કહી શકાય કે યસ, સાઉથ આફ્રિકા વોઝ પ્રિપેર્ડ. એમને એમ હતું કે આ લોકો સ્પિન વિકેટ બનાવશે, અને એટલા માટે લોકો સ્પિનર્સ પણ લઈને આવ્યા અને બેટર્સ પણ સારા લઈને આવ્યા અને ભારતને હરાવ્યા. અશોકભાઈ, હવે બહુમા અને બુમરાહની વાત કરીએ તો આ બંને વચ્ચે જે ખટરાગ થયો હતો તે આ હારનું કારણભૂત ગણી શકાય. સી, કોઈ વસ્તુને કોઈની સાથે લિંક કરવી તો બહુ આસાનીથી લિંક થઈ શકે છે, બટ યુ ડોન્ટ હેવ એની રાઇટ ટુ અંડર એસ્ટિમેટ એનીબડી ઓર ટોક સમથિંગ વિચ ઇઝ નોટ ઇન લાઇન. જે કોઈ કન્વર્ઝેશન આપણને સ્ટમ્પ માઇકમાંથી સંભળાયું, નોટ એટ ઓલ. આઈ મીન, હું પોતે એના પક્ષમાં નથી કે તમે કોઈના વિશે કંઈ બોલો કે કંઈ એબ્યુઝ કરો. આઈ મીન, થિંગ્સ ડેફિનેટલી ગો ડિફરન્ટ વે. આપણે ઘણીવાર સારી ભાષામાં કહીએ છીએ તો વિરાટ કોહલીને કોઈ એમ જો છંછેડી દે તો આખી સિરીઝ જીતાડી દે, એ આપણે વાતો કરી છે. પણ આ જે વસ્તુ હતી ને, એ થોડીક મારી દ્રષ્ટિએ એ વધારે પડતી ગંભીર હતી. અને કદાચ બની શકે કે બેક ઓફ ધ માઇન્ડ એ વસ્તુ લેવામાં આવી હોય કે ભાઈ આપણને આ લોકો ગણતા જ નથી, તો લાવો આપણે પણ એક ક્રિકેટ એવું બનાવીશું. સી, મોટાભાગે તો એકબીજાની સામે ટસલ ચાલતી હોય ને બધું ચાલતું હોય, બટ યુ ડોન્ટ રિએક્ટ ટુ એવરીથિંગ. પણ જ્યારે રિએક્શનની વાત આવે તો ઘણા ખેલાડીઓ હોય છે કે શબ્દોથી નહીં, એ પોતે પોતાના બેટથી અથવા તો પોતાના કામથી રિએક્ટ કરે. અને ક્યાંક જે સામેનો ખેલાડી એવું કંઈક બોલ્યો છે એ ખેલાડીને ક્યાંક એમ ફીલ કરે, યાર મેં જે લાઈન દોરી હતી એના કરતાં સામેનો ખેલાડી મોટી લાઈન દોરીને જતો રહ્યો, એમ તો ચોક્કસ કે. અશોકભાઈ, હારની વાત કરી રહ્યા છે ત્યારે ન્યૂઝીલેન્ડ સાથેની હાર, ત્યારબાદ સાઉથ આફ્રિકા સાથેની હાર, ભારતના શ્રેણી હાર પછીની શું આકલન થઈ શકે? એટલે ચોક્કસપણે એટલું કહી શકાય કે હવે ટેસ્ટ બેટર્સની કમી હતી ટીમમાં. સી, અત્યારના તબક્કે તો આપણી પરિસ્થિતિ હવે બાંગ્લાદેશ અને શ્રીલંકાની ટીમ જેવી થઈ ગઈ છે કે ભાઈ આપણે કોઈ પણ દેશ સામે હારી શકીએ. અત્યારની પરિસ્થિતિ આમ ટોકે પણ આ ટીમ છે કે નંબર 1 રહી ચૂકી છે. આ ટીમ છે કે જે ટેસ્ટ ચેમ્પિયનશિપની 2 વાર ફાઇનલ રમી ચૂકી છે, ચેમ્પિયન્સ ટ્રોફી છે. દેર આર પ્લેન્ટી ઓફ થિંગ્સ વિચ વી હેવ ડન. એને કોઈ આપણે ડાઉનગ્રેડ નથી કરતા કોઈ વસ્તુનું, પણ કહેવાનો મતલબ છે કે અત્યારની સ્થિતિમાં વી નીડ ટુ સિલેક્ટ ધી રાઇટ પીપલ. ધ એટીટ્યુડ ઇઝ વેરી ક્લેવર. ઇફ યુ વોન્ટ રિઝલ્ટ યુ રિક્વાયર રાઇટ પીપલ ફોર રાઇટ જોબ. વર્ષોથી આપણે સાંભળતા આવ્યા છે. જો તમે જે કામ માટે જે ખેલાડીઓની જરૂર છે એ ખેલાડીઓનું સિલેક્શન કરશો તો પરિણામ તમને મળશે. તમારી પાસે ઘણા બધા ખેલાડીઓ છે કે જે ખેલાડીઓ હજુ બેન્ચ પર બેઠા છે, ગાયકવાડ છે, તમારી પાસે બીજા અન્ય ઘણા એવા ખેલાડીઓ છે કે જેમની આપણે રમાડી શકીએ છીએ અને લાંબા ગાળાના પ્રોસ્પેક્ટ તરીકે જોઈ શકીએ છીએ. T20માંથી શોર્ટ જે રસ્તે આવે છે, ક્યાંક આ રસ્તાને સીલ કરવાની જરૂર છે. ખેર, દેર આર લોટ ઓફ થિંગ્સ ટુ ગો ઇન ધીસ. પણ તે છતાંય હવે તો વન ડે આવશે, પછી T20 આવશે, પછી T20 વર્લ્ડ કપ આવશે અને પછી IPL આવશે. એટલે હમણાં તો ટેસ્ટ ક્રિકેટને બહુ એટલું બધું આપણે એ નથી કરતા. પણ તે છતાંય યસ, વી નીડ ટુ ડુ લોટ ઓફ થિંગ્સ ઇન બિટવીન. ટેસ્ટ રમવાની આવે તો અલગ વાત છે, પણ કહેવાનો મતલબ છે કે ટેસ્ટ ખેલાડીઓ આપણે તૈયાર કરવા પડશે અથવા તો એમને તક આપવી પડશે. અશોકભાઈ, ભારતની વાત કરીએ તો બોલિંગ અને બેટિંગ બંને લાઇનઅપની અંદર ફેરફાર કરવામાં આવ્યા, ઘણા બધા ચેન્જીસ કરવામાં આવ્યા, પરંતુ બોલિંગ કેમ નબળી અને સાથે જ કેપ્ટનશીપ કેવી રહી? સી, કેપ્ટનશીપ અનફોર્ચ્યુનેટ પાર્ટ એ છે કે શુભમન ગિલનું ટીમમાં ના હોવું એ ટીમની હારનું મોટું કારણ છે મારી દ્રષ્ટિએ. બિકોઝ હી ઇઝ ધ મેન હુ કેન બધાને સાથે રાખી શકે છે. એનું જે ન રહેવું ટીમમાં, ભલે હારી ગયા આપણે મેચ અલગ વસ્તુ છે, પણ જે સેકન્ડ મેચમાં બની જે ઘટના અને જે રીતના પરિસ્થિતિઓ બદલાઈ, આઈ થિંક દેટ વોઝ સમથિંગ વેરી એટલું સારું એ ના થયું. હી ઇઝ અ મેન હુ કેન ડેફિનેટલી કીપ ધ ટીમ ઇન્ટેક્ટ. એ દરેક દ્વારા એક્સેપ્ટેડ પ્લેયર છે. એને રાહુલ પણ રિસ્પેક્ટ કરે છે, યશસ્વી પણ રિસ્પેક્ટ કરે છે અને
કોઈ પણ નવો ખેલાડી હોય એ પણ રિસ્પેક્ટ કરે છે. એટલે ઇઝ અ લિંક, વેરી ઇમ્પોર્ટન્ટ લિંક. અહીંયા આગળ તમારી પાસે ટેમ્પરરી ખેલાડીઓ હતા, કેપ્ટન તો કે ટેમ્પરરી, આજે છે કાલે એમની તો કેપ્ટનશીપ રહેવાની નથી. તો હવે શું? તો એટલા માટે જો જોવા જઈએ તો શુભમન ગિલની ગેરહાજરી ભારતને નડી. અને એની સાથે સાથે બીજી સૌથી મહત્ત્વની વાત કે 3 કે 4 નંબર ઉપર તમે રમો છો એટલે એ વિરાટ કોહલી કે રોહિત શર્મા એ જે એ શોટ્સ અને એ જે પાવર આવવો જોઈએ એ પાવર માટે શુભમન ગિલ ઇઝ ધ રાઇટ મેન. એ તમે જો એ જ્યારે આઉટ થાય એનું ડિફેન્સ જબરજસ્ત છે. હું ટેસ્ટ મેચની વાત કરો તમે જો યશસ્વી જયસ્વાલની વાત લઈ લો, તમે રાહુલ લઈ લો અને તમારી પાસે શુભમન ગિલ લઈ લો. આ 3 ખેલાડીઓને તમે ટેસ્ટ મેચ રમતા જુઓ, ખરેખર દે આર રિયલી ટેસ્ટ મેચ પ્લેયર. એટલે આ એક વસ્તુ બહુ મહત્ત્વની છે કે તમે ટેસ્ટ મેચ પ્લેયરને કેટલું કરો છો. કેપ્ટન તમારો ના હોય એટલે ટીમની દશા શું થાય એ પણ આપણે જોયું. કારણ કે અને નોટ ઓનલી દેટ કે આવા જ પરિણામો આવે છે. આની પહેલાં અજિંક્ય રાણાને કેપ્ટન બનાવ્યા તો એમના અંડરમાં જીત્યા હતા પણ ખરા. તો ઘણું થઈ શકે છે અને ઘણું થશે. ટેસ્ટ મેચ ક્રિકેટમાં ઘણા હજુ ચેપ્ટર્સ લખાવવાના બાકી છે એમ લાગે છે. તો આ હતી ધ ચેમ્પ્સમાં આજની ચર્ચા, અને આ ચર્ચા કરવા માટે અશોકભાઈ પણ અમારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત રહ્યા, તે બદલ ખૂબ ખૂબ આભાર. તો આવી જ રીતના દરેક સ્પોર્ટ્સ ઇવેન્ટ્સના પ્રિવ્યૂ, રિવ્યૂ, એનાલિસિસ અને ડિસ્કશન માટે જોતા રહો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શો. નમસ્કાર.